રાજ્યમાં આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલ એસવીએસ શાળાનું ધોરણ 12 કોમર્સનું 100% પરિણામ આવ્યું હતું. શાળાના વિદ્યાર્થી દ્વારા ફટાકડા ફોડી તેમજ ડીજેના તાલે ડાન્સ કરી પરિણામને આવકાર્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થી દ્વારા સારા પરિણામોનું શ્રેય શાળાના શિક્ષકો તેમજ માતા પિતાને આપ્યો અને શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવીને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક વર્ષ 2023થી 24 દરમિયાન પણ એસવીએસ શાળામાં 100% પરિણામ હાંસલ થતા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા શાળાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને પ્રશંસા પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે શૈક્ષણિક વર્ષ 2024થી 25 દરમિયાન શાળા રાજ્ય શિક્ષણ મંત્રીના વિશ્વાસ પર ખરી ઉતરી અને 100% પરિણામ ધોરણ 12 કોમર્સમાં હાંસલ કર્યું છે. ખેની પ્રાચી ભરતભાઈ. રિઝલ્ટ 10મા કરતાં ઘણો સુધારો આવ્યો છે. મારે 89.89 PR છે. કેવી તૈયારીઓ રહી ખાસ અમને સ્ટાર્ટિંગમાં 12થના સ્ટાર્ટિંગમાંથી વાર્ષિક આયોજન આપી દેવામાં આવતું હતું. કઈ રીતે કરતા આયોજન? અને રોજનું ડેઇલી રૂટીન હતું અને રોજે પરીક્ષા લેવામાં આવતી. તેના પરથી અમે મહેનત કરતા. કેવું આપને સંતોષ છે ખરો જે પ્રકારે મહેનત કરીને પરિણામ આવ્યું? હા. કોને શ્રેય આપશો? ખાસ પરિણામને કોને શ્રેય આપશો? અમે શિક્ષકો અને વાલીશ્રીઓને ખાસ કરીને એને અમારી પાછળ બહુ મહેનત કરી છે. શું બનવા માંગો? શું બનવા માંગો છો? હું મારે BBA લઈને બિઝનેસ કરવાનો છે. સોજિત્રા વિધિ પરેશભાઈ. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? કેટલા પર્સન્ટ આવ્યા? SVS મોડર્ન સંકુલમાં અભ્યાસ કર્યો. મારે 99 PR આવેલા છે અને 91% આવેલા. મહેનત રહી હતી વર્ષ દરમિયાન? મહેનત અમે ખૂબ જ કરેલી છે. એમાં અમારા પેરેન્ટ્સ અને અમારા સરે પણ અમને સપોર્ટ કર્યો હતો. કેવું ખાસ કરીને મહેનત પ્રમાણે રિઝલ્ટ આવ્યું? સંતોષ છે? હા, અમને સંતોષ છે. શાળા પરિવારે કેવી તૈયારીઓ કરાવી? શાળા પરિવારે પણ અમને ખૂબ જ તૈયારી કરાવેલી હતી. શું બનવા માંગો છો? CA. ખાસ જે પ્રકારે મહેનત કરતા હતા કઈ રીતે વર્ણન કરશો? મહેનતને લઈને તમે કઈ રીતે કરતા? મહેનત અમે ખૂબ જ કરાવેલી છે અમને, અને સર પણ અમને અહીંયા ટ્યુશનમાં 6 કલાક રાખતા અને રીડિંગ કરાવતા હતા. ખાસ શ્રેય કોને આપતો આ પરિણામ બધા? મારા પેરેન્ટ્સ અને મારા સર ટીચરને. પટેલ રાજેન્દ્રભાઈ. હું સરસ્વતી વિદ્યા સંકુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. મારી શાળાનું સતત બીજા વર્ષે પણ 100% પરિણામ આવ્યું એ બદલ હું મારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાત બોર્ડનું પરિણામ 93% જેટલું છે, જ્યારે મારી શાળાનું 100% પરિણામ આવ્યું. સતત બીજા વર્ષે પણ આવ્યું. ગયા વર્ષે 100% પરિણામ મેળવવા બદલ આપણા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા હસ્તક શાળાને સન્માનપત્ર આપ્યો હતો. આ વર્ષે પણ અમને ફરીથી સન્માનપત્ર મળશે એવી આશા છે. ધોરણ 10નું પરિણામ બાકી છે, તે પણ ઘણું સારું આવશે એવી અમને આશા છે.